આજે તો ગયા ખોડિયાર માતાના મંદિરે પણ અમે પહોંચ્યા ત્યાં તો મંદિર જ બંધ થઈ ગયું હતું. તો સવારમાં ચા નાસ્તો કરીને હાથમાં ઝાડુ લઈ લીધું છે અને આખા ઘરમાં કચરા પોતું કરી લીધું. ગરમીમાં આવા પંખા બંધ કરવાવાળા કામ પતી જાય એટલે શાંતિ લાગે. તો ઘર સાફ થઈ ગયું તો મેં પણ નહીં લીધું. નહીં ને બીન્સ અને બટેકા લઈને બેસી ગઈ એને સમારવા. હવે ગવાની જેમ બીન્સને પણ સમારતા વાર લાગે તો શાંતિથી બેસીને કામ કરીએ તો મજા આવે. જમવાનું બની ગયું તો જમીને વાસણ કર્યા. વાસણ લઈને જેવા ધોયેલા વાસણ પ્લેટફોર્મ પર મૂક્યા ત્યાં તો ધડામ દઈને 2 કપ તૂટી ગયા. હવે આના કાચ આખા રસોડામાં વિખરાઈ ગયા. મને તો એ વાતનું ટેન્શન રહે કે ક્યાંક યુગના પગમાં ના આવી જાય. ખેર બધું ચેક કરીને સાફ તો થઈ ગયું. પછી પડી સાંજ તો મેં ચાલુ કર્યું પાછું જમવાનું બનાવવાનો કાર્યક્રમ. પણ આજે બહુ ટાઈમ પછી રોટલા બનાવું છું. જેને હાથેથી ટીપીને રોટલા બનાવતા ના આવડતા હોય એના માટે આ ટ્રીક બહુ ઉપયોગી છે. જમી કરીને આંટો મારવા નીકળ્યા અને પહોંચી ગયા ખોડિયાર માતાના મંદિરે. પણ અમે મંદિરે પહોંચ્યા એના પહેલાં મંદિર જ બંધ થઈ ગયું છે. તો પહોંચ્યા જ્યુસ સેન્ટરમાં. ત્યાં યુગને જ્યુસ પીવો છે તો એ પીવડાયો. તો ચલો હવે તમને મળીશું કાલે નવા વ્લોગમાં.